રાજકોટથી 101 કિલોમીટર દૂર વિછિયા તાલુકાના ગૌરૈયા ગામમાં સતત વરસતા ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવી ગયું અને તે પૂરમાં છેલ્લા 2 દિવસથી એક ગાય ફસાઈ ગઈ હતી। આ ગાય નદીના જોરદાર પ્રવાહમાં જિંદગી માટે સંઘર્ષ કરી રહી હતી। રાજકોટના જીવદયા પ્રેમી કલેક્ટર શ્રી પ્રભાવ જોશીને આ ઘટનાની જાણ થતાં જ તેમણે તરત જ જસદણ પ્રાંત અધિકારી ગ્રીષ્મા રાઠવા મેડમને ગાયને બચાવવા માટે સૂચના આપી। સ્થિતિને ગંભીરતાપૂર્વક લઈ પ્રાંત અધિકારીને સૂચના આપ્યા પછી ગ્રીષ્મા રાઠવા મેડમે એનિમલ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો। છેલ્લા 21 વર્ષથી અત્યાર સુધીમાં શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન રાજકોટની જાબાજ ટીમ દ્વારા આ પ્રકારના 6203 કરતાં પણ વધુ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। એનિમલ હેલ્પલાઇનની ટીમને જાણ થતાં જ રાજકોટથી તરત દોડતી થઈ કર્તવ્યનિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ફાયર બ્રિગેડ, એનિમલ હેલ્પલાઇનની ટીમ, જસદણના મામલતદાર, તલાટી, સરપંચ અને ગૌરૈયા ગામના 150 જેટલા ગામલોકોનો રેસ્ક્યુ માટેનો ગ્રુપ તૈયાર કરવામાં આવ્યો। ટીમે ગાયને બચાવવાના 6 પ્રયાસો કર્યા અને દરેક પ્રયત્નમાં તેઓએ અઢળક પરિશ્રમ કર્યો। ભલે પણ પરિસ્થિતિ મુશ્કેલ હતી, સખત મહેનત અને 2.5 કલાકના સતત પ્રયાસો પછી આખરે ગાયને સલામત રીતે બચાવી લેવામાં આવી। ગાયને રેસ્ક્યુ કરી એનિમલ હેલ્પલાઇનની ટીમના ડોક્ટરોએ પ્રાથમિક સારવાર પૂરી પાડી। કઠિન પરિસ્થિતિમાં આખી ટીમની સાથે મળેલી મહેનત અને જુસ્સો સફળ રહ્યો। આ રેસ્ક્યુ ઓપરેશન એ સાબિતી છે કે ટીમવર્ક, દ્રઢ નિર્ધાર અને પ્રાણીઓ પ્રત્યેના પ્રેમ દ્વારા સફળતા મેળવવી શક્ય છે। આ સાથે તાત્કાલિક કાર્યવાહી અને યોગ્ય સંકલનની મહત્વતાની પણ સમજણ મળે છે।